સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે। તો અંબાલાલ પટેલે ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે। આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડે તેવી આગાહી કરી છે। તો 15મી ઓગસ્ટ પછી વાયુમંડળમાં મોટો ફેરફાર જોવા મળશે, તેથી તેની અસર બંગાળના ઉપસાગરમાં જોવા મળશે અને બંગાળનો ઉપસાગર વધારે સક્રિય બનશે। જ્યારે 23 સપ્ટેમ્બરથી લઈને 26 ઓક્ટોબરની વચ્ચે ગરમી લાગશે। તો ઓક્ટોબરની શરૂઆતમાં વરસાદ આવી શકે છે, ત્યારે નવેમ્બરથી શિયાળા દરમિયાન પશ્ચિમી વિક્ષેપ પણ આવી શકે છે, તેથી માવઠાનું પ્રમાણ પણ વધી શકે છે। બીજા દોસ્તો સૌથી મોટા સમાચાર, ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા તો અનેક ગામોને એલર્ટ કરાયા છે। તો ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને પગલે 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। તો હાલ ડેમમાંથી 60,000 ક્યુસેક પાણીની આવક ચાલુ થઈ છે, તો જેને પગલે ડેમનું રૂલ લેવલ કરતાં પણ અડધાથી પણ ઓછા ફૂટ દૂર રહેતા ડેમના 4 જેટલા દરવાજા 4 ફૂટ ખોલીને 46,000 ક્યુસેક પાણી છોડવાનું આગેતરું પગલું ભરવામાં આવ્યું છે। તો અત્રે ઉલ્લેખનીય છે કે 7 ઓગસ્ટ 2006ના રોજ પણ સુરતમાં ભયંકર પૂર આવ્યું હતું, તો તેને ગઈકાલે આ પૂરને 18 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। હાઈકોર્ટે કહ્યું કે 2 વ્હીલરમાં પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાત કરો। તો અમદાવાદમાં 20 જેટલા અરજદારોએ ગુજરાત હાઈકોર્ટમાં પોલિટેકનિકથી લઈને આઈઆઈએમની વચ્ચે બનનારા ઓવરબ્રિજને લઈને એડવોકેટ સલીલ ઠાકોર મારફતે જાહેર હિતની અરજી કરવામાં આવી છે। તો જે ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ પ્રવીણ ત્રિવેદીની બેન્ચ સમક્ષ રજૂ થઈ હતી। તો ગઈકાલે આ અરજી ઉપર વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી। તો ચીફ જજે નોંધાવ્યું છે કે અમદાવાદમાં આગામી 15 દિવસમાં 2 વ્હીલરની પાછળ બેસનારા માટે પણ હેલ્મેટ ફરજિયાત કરાશે। આગળ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, બીએસએનએલ જિંદાબાદ। તો જીઓ, એરટેલ અને વીઆઈને પણ મોટો ફટકો। જ્યાં દોસ્તો બીએસએનએલ તેના ગ્રાહકોને સુપરફાસ્ટ કનેક્ટિવિટી આપવા માટે દેશભરમાં મોબાઈલ ટાવર્સને અપગ્રેડ કરી રહ્યું છે। તો આ શ્રેણીમાં કંપનીએ દેશમાં 15,000થી વધુ મોબાઈલ સાઇટ સુપર 4G ટાવરો લગાવ્યા છે। તો કંપની ટૂંક સમયમાં જ દેશભરમાં 4Gની સેવા શરૂ કરવા જઈ રહી છે। તો આ સાથે જ કંપનીએ 5G સર્વિસનું પણ ટેસ્ટિંગ કરી રહી છે। તો આવી સ્થિતિમાં જીઓ, એરટેલ અને વીઆઈ જેમને તાજેતરમાં જ તેમના ટેરિફ પ્લાન મોંઘા કર્યા છે, તેમને મોટો ફટકો પડશે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, નાગાર્જુન સાગર ડેમ થયો ઓવરફ્લો। જ્યાં દોસ્તો ઉપરવાસમાં ભારે વરસાદના કારણે તેલંગાણામાં આવેલો કૃષ્ણા નદી ઉપરનો નાગાર્જુન સાગર ડેમના 22 દરવાજા નીચેની તરફ પાણી છોડવા માટે ખોલવામાં આવ્યા છે। તો ગઈકાલે રાત્રે પાણીનો પ્રવાહ 3.95 લાખ ક્યુસેક સુધી પહોંચતા વધુ દરવાજા ખોલાયા છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે મેઘાએ દક્ષિણ ભારતને પણ ધમરોળ્યું છે, ત્યારે નાગાર્જુન સાગર ડેમ ઓવરફ્લો થયો છે। તો ડેમના 22 દરવાજા ખોલાતા અદ્ભુત નજારો પણ સર્જાયો હતો। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો કોંગ્રેસ નેતાએ કહ્યું કે પહેલા શ્રીલંકા, પછી બાંગ્લાદેશ અને હવે ભારતનો વારો છે। જ્યાં દોસ્તો મધ્યપ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સજ્જનસિંહ વર્માએ વિવાદિત નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે પહેલા શ્રીલંકા, પછી બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં પણ બનવાની છે। જે રીતે જનતા શેખ હસીનાના ઘરમાં ઘૂસી હતી, તે જ રીતે જનતા મોદીજીના ઘરમાં પણ ઘૂસી જશે। તો પહેલા શ્રીલંકામાં લોકોએ વડાપ્રધાનમાં ઘરમાં ઘૂસ્યા, પછી બાંગ્લાદેશમાં આવું પણ થયું, જ્યારે હવે ભારતનો પણ આગામી સમયમાં વારો છે। તો દોસ્તો કોંગ્રેસના આ નેતાના મંતવ્ય વિશે તમારું શું કહેવું છે, ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સીપીઆઈ બાસ્કેટમાં ફૂડ વેઇટેજ 8% ઘટવાની શક્યતાઓ છે। જ્યાં દોસ્તો દેશમાં કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઈમાં સુધારો કરતી સરકારી પેનલ કન્ઝ્યુમર પ્રાઇસ બાસ્કેટમાં ફૂડ વેઇટેજ 8% ઘટવાના પ્રસ્તાવ પર ચર્ચાઓ કરી રહી છે। તો હાલમાં સીપીઆઈ બાસ્કેટમાં ફૂડ એન્ડ બેવરેજ કેટેગરીનું વેઇટેજ 54.2% છે। તેમાંથી જો 8% કાપવામાં આવે તો ખાદ્ય પદાર્થો અને પીણાનું વજન ઘટીને 6% જેટલું થઈ જશે। તો તેના કારણે દેશમાં મોંઘવારી દરમાં વધારો ઉપર પણ અસર પડશે અને મોંઘવારી પહેલા કરતાં પણ ઓછી દેખાશે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, ગુજરાતના ખેડૂતોની આવક બીજા રાજ્યો કરતાં ઓછી છે। જ્યાં દોસ્તો ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ જ છે। તો ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી બધી ઓછી છે। તો મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ખૂબ જ ઓછી છે। તો કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો હતો। જ્યારે ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે, ત્યારે ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,600 રૂપિયા છે।
ત્યાર પછી દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો રત્ન કલાકારો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તો હીરાના કારીગરો માટે ચિંતાજનક સમાચાર મળ્યા છે. તો લેબગ્રોન હીરાની માંગ વધતા શહેરના 60,000 જેટલા કારીગરો બેરોજગાર થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. તો એક વર્ષમાં કુદરતી હીરાની કિંમત 23% તૂટી છે. તો લેબગ્રોન ડાયમંડની માંગ કરતાં તેનું ઉત્પાદન વધી ગયું છે, જેની અસર હીરા બજાર ઉપર પડી રહી છે. તો અમદાવાદના બાપુનગરના 400 જેટલા કારખાનાઓમાં 60% કારીગરોને કામ મળી રહ્યું છે, જેમાં ગુજરાતમાં 23 લાખ અને અમદાવાદમાં અંદાજે 60,000 જેટલા કારીગરો છે. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સમાચાર હવામાન વિશે પણ મળ્યા છે. તો ગુજરાતમાં 2 દિવસ માટે યલો એલર્ટ છે, જ્યાં દોસ્તો હવામાન વિભાગ દ્વારા આખા ગુજરાતમાં 2 દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. તો 48 કલાક પછી ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. તો આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની આગાહી છે, જેમાં સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ત્રીજા અને ચોથા દિવસે ભારે વરસાદ સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. 21 ઓગસ્ટથી વિધાનસભાનું ચોમાસું સત્ર થશે શરૂ, જ્યાં દોસ્તો ગુજરાત વિધાનસભાનું આગામી ચોમાસું સત્ર 21મી ઓગસ્ટથી શરૂ થશે. તો વિધાનસભાનું આ ચોમાસું સત્ર 3 દિવસ યોજાશે. તો 3 દિવસ માટે યોજાનારા ચોમાસું સત્ર માટે રાજ્યપાલે આહવાન પણ કર્યું છે. તો આ ચોમાસું સત્રમાં ગુજરાતના કેટલાક કાયદાઓમાં સુધારા સાથે નવા કાયદા માટેના વિધેયકો પણ લાવવામાં આવશે. તો દોસ્તો ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારે કાળા જાદુ અને અઘોરી વિદ્યામાં સામે કાયદા લાવવાનું પણ જાહેર કર્યું છે, અને તેને લઈને પણ વિધેયક પણ પસાર થઈ શકે છે. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર 10 ઓગસ્ટથી ભાજપની તિરંગા યાત્રા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાજપ દેશભરમાં 10 ઓગસ્ટથી તિરંગા યાત્રા શરૂ કરશે. તો આ દરમિયાન દેશ માટે બલિદાન આપનારા શહીદોને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. તો ગુજરાત ભાજપ પણ 10 તારીખથી તિરંગા યાત્રા શરૂ કરશે. તો ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલના પગલે હર ઘર તિરંગા અભિયાન ચાલ્યું હતું. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વાયનાડ દુર્ઘટનાને રાષ્ટ્રીય આપદા જાહેર કરો, જ્યાં દોસ્તો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વાયનાડ મુદ્દે કહ્યું કે મેં મારી બહેન સાથે મળીને આ દુર્ઘટનામાં લોકોની પીડા અને વેદનાને જોઈ છે. તો 200થી લઈને 400 કરતાં વધારે લોકો માર્યા ગયા છે અને મોટી સંખ્યામાં લોકો ગુમ પણ થયા છે. જ્યારે હું કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, NDRF, SDRF, આર્મી અને નેવી અને અન્ય રાજ્યોના કામોની પ્રશંસા કરીશ. તો આ બહુ મોટી દુર્ઘટના છે. તો હું કેન્દ્રને વિનંતી કરીશ કે તેને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરે અને પુનર્વસનના પેકેજો પણ આપે. તો દોસ્તો ત્યાર પછીના આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજાર તેજી સાથે બંધ થયું હતું, જ્યાં દોસ્તો વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતો બાદ ગઈકાલે ભારતીય શેર બજારમાં ચમક જોવા મળી હતી. તો સેન્સેક્સમાં 874 પોઈન્ટ વધારા સાથે 79,468 પોઈન્ટ ઉપર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી પણ 304 પોઈન્ટના વધારા સાથે 24,297